જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજનો સબ્જેક્ટ રાખ્યો છે મનુષ્ય જીવનનો ધ્યેય. પણ પારકાને માટે વાપરો એ મનુષ્ય જીવનનો ધ્યેય હોવો જોઈએ. આપણા મન, વચન, કાયા બીજા માટે વપરાય. પણ આખી દુનિયાની પ્રાણી સૃષ્ટિ જુઓ, એ બધી વનસ્પતિ, બધા બીજા ઇતર જીવો પારકાના માટે જ એમનું જીવન જતું હોય છે. એકલા મનુષ્ય જ પોતાના માટે જીવતા હોય છે. પણ એ પોતે દેહાધ્યાસમાં જ, એટલે અહંકાર, મમતા એના પક્ષમાં જ જીવતા હોય છે. પણ એ જો પારકાના માટે જીવન વાપરે, જેમાં ઝાડ છે આંબો, તેના ફ્રૂટ એકે પોતે નથી ખાતો. કેમ? કુદરતી આખી જિંદગી એના ફળ બધા બીજાને ભાગે જાય. લાકડું બીજાને ભાગે, છાંયો બીજાને ભાગે, તો છેવટે એની ઉર્ધ્વગતિ થાય, ઉર્ધ્વગામી થતા જાય એ જીવો. આ મનુષ્ય પણ જો પોતાના બુદ્ધિ, પોતાના મન, વાણી, દેહ પારકાને માટે વાપરે તો ઉર્ધ્વગામી થતો જાય, ઉર્ધ્વગતિ પામતો જાય. પોતાની વાઈફ માટે, પોતાના છોકરા માટે, પોતાના માનેલા રિલેટિવના સર્કલ માટે જીવન વાપરતો જાય છે. એમાં કંઈ ઓબ્લાઇઝિંગ નેચર ના કહેવાય, કે પરોપકાર ના કહેવાય, કે સેવાય ના કહેવાય. એ ફરજ કહેવાય. એ ફરજ શાંત ભાવે બજાવે કે ના, મારી ફરજ છે, મારે બજાવવી જોઈએ, તો સારી વસ્તુ. એ મનુષ્ય પાછો આવે, કચકચ કરે, કંટાળી જાય, રાગ દ્વેષ, તોફાન બધું ક્લેશપૂર્વક જાય, તો માણસ પણ મટીને અધોગતિમાં જાય. અને ખૂબ સામે તરફથી બહુ મુશ્કેલી આવે છતાં પોતાના તરફથી ઓબ્લાઇઝ ભાવ રહ્યા જ કરતો હોય, સેવા ભાવે, તો પછી ઊંચી ગતિમાં જાય. મનુષ્યપણામાં ઊંચી ગતિ પામી શકે. પણ આ મનુષ્યપણામાં જ્ઞાન ન લીધું હોય તો ધીમે ધીમે મન, વચન, કાયા લોકોના કલ્યાણ માટે વાપરો, લોકોના સુખને માટે વાપરો. અથવા તો પછી કોઈને દુઃખ ના અપાય તોય બહુ થઈ ગયું. એટલી જો કાળજી રાખે માનવતા મનુષ્યપણામાં કે મારાથી કોઈને દુઃખ ના થાય, મનથી, વાણીથી, વર્તનથી, તોય ઘણી પ્રગતિ કરી કહેવાશે. નફો કરતા ના આવડે તો કાંઈ નહીં, ખોટ તો ના જવા દેશો. મનુષ્યપણામાં ખોટ ગઈ તો પછી મનુષ્યપણું ખોઈ નાખશો. પણ છતાં જો મનુષ્યો સમજે કે મારે મારા જીવનનો લક્ષ્ય, કારણ જીવન જે લક્ષ્મી કમાવા માટે જિંદગી કાઢે છે, વાઈફ છોકરા કે ધણી છોકરા માટે ઘરની જવાબદારી ફરજો, એ તો લમણે લખેલો હિસાબ પૂરો કરવાનો છે, છૂટકો જ નથી. મેઇન પ્રોડક્શન નથી, બાય પ્રોડક્શન છે. જો બાય પ્રોડક્શનમાં જિંદગી જાય તો મેઇન પ્રોડક્શન ક્યારે કરીશું? એટલે મેઇન પ્રોડક્શન આત્મા હોવો જોઈએ, ધર્મ, ધ્યાન હોવું જોઈએ, યા તો સેવા પરોપકાર હોવું જોઈએ. એવું કંઈક જીવનનો ધ્યેય હોય તો એ મનુષ્યપણાનું માનવ દેહ સાર્થક થયો કહેવાશે. એટલું ખ્યાલે રાખ્યા કરે ને કે મારે મનુષ્યપણું મળ્યું છે, મારે મારું જીવન મનુષ્યપણું સાર્થક કરવું છે, મારે એની ચિંતા રાખતો હોય ને કે મારે મનુષ્યપણું મારે બગડવા દેવું નથી, તોય કંઈક અવતાર સુધરે. પણ એટલું એ કાળજી હોતી નથી. કારણ બધા જીવે છે એમ પોતે જીવે છે, બધા તણાય છે એમ પોતે પ્રવાહમાં તણાય છે. લોક સંજ્ઞા, પૈસો ને વિષય ને મોહ ને માન ને
કીર્તિને, લાલચને, લોભને, એમાં જિંદગી પૂરી થાય છે. બધાની થાય છે, આપણી થાય છે. પણ કોઈક વખત જ્ઞાની હોય અથવા સંતો મહંતો હોય તે ઘંટ વગાડ્યા કરે, જેટલાની કાનમાં સંભળાયું ને જેટલા ચેત્યા એટલા સાચા. તો આમને આમ દુનિયા પ્રવાહ વહી જ રહ્યો છે અનાદિકાળથી. જન્મ જન્માંતરના ચક્કર પૂરા થયા. જેમ કેટલી ચોવીસીઓ, કેટલાય તીર્થંકરો, કેટલા જ્ઞાનીઓ, બધું પૂરું કરીને આપણે અહીં સુધી આવ્યા. આપણે અહીં દાદામાં ન મળ્યા હોત તો આ જિંદગી ક્યાંક પછી પૂરી થઈ જાત. એટલે પ્રાયોરિટી આત્મા પ્રાપ્ત કરવો છે. એ મનુષ્યપણાનો ઊંચામાં ઊંચો અને છેલ્લામાં છેલ્લો ધ્યેય મનુષ્યપણાનો છે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આત્માને ઓળખવો છે. સંસારના તમામ દુઃખોથી છૂટીને મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. અને એને કોઈ સાધન કે એવા કોઈ જ્ઞાની કે એવા કોઈ નિમિત્ત ના મળે, એ ધ્યેય લક્ષ્યમાં રાખીને મન વચન કાયા પારકાના સેવા માટે વાપર્યા કરે તો મનુષ્યપણું કંઈક સાર્થક થયું ગણાય. અને જ્ઞાન લીધા પછી જેને આત્મજ્ઞાન મળ્યું તો એણે તો કે આત્માની પ્રતીતિ બેસે છે. પછી તો કે હવે આત્માના અનુભવ તરફ, સ્પષ્ટ વેદન તરફ મારે જવું છે. એ બીજો આગળનો ધ્યેય છે કે ભાઈ હવે આ સ્ટેશન, જેમ બોમ્બે જવું છે, અમેરિકાથી ફ્લાઇટ કરીને ઉતર્યો બોમ્બે, તો બોમ્બે એરપોર્ટ પર બેસી નથી રહ્યો, ત્યાંથી પછી એને ઘરે જવાનો બીજો સ્ટેપ ચાલુ થાય છે. અથવા તો એ અમદાવાદ કે મુંબઈ કે વડોદરા કે જ્યાં રહેતો હોય ત્યાં પછી પહોંચવાનો સેકન્ડ સ્ટેપ શરૂ થાય છે. પણ ત્યાં ફોરેનમાં બેઠો હોય તો બોમ્બે પહોંચવું છે, બોમ્બે બોમ્બે જ બોલતો હોય. એ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ ફર્સ્ટ સ્ટેપ છે. પણ એ પ્રાપ્ત થયા પછી ધીમે ધીમે હવે તો કે જ્ઞાનીની આજ્ઞામાં રહીને, 5 આજ્ઞામાં રહીને એક એક ઋણાનુબંધના હિસાબને ચોખ્ખા કરતા જવું છે. હિસાબ ચોખ્ખા કરી ધીમે ધીમે આપણો ધ્યેય મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે પહોંચવાનો છે. વાયા મહાવિદ્ય ક્ષેત્રે છેવટે સિદ્ધ ક્ષેત્ર મોક્ષે જવાનો છે. અને નડે છે કોણ? ફાઇલો. ફાઇલો પણ ઊભી કેમ થઈ? તો કે આપણા રાગથી, આપણા દ્વેષથી વ્યક્તિઓ સંબંધમાં આવે છે. તો વ્યક્તિઓને ખસેડવાની નથી, પણ વ્યક્તિઓ પ્રત્યેના રાગ, દ્વેષ, મોહને ચોખ્ખા કરતા જવાનું છે. જ્ઞાન પછી એ ધ્યેય રહે છે. કંઈ પણ પરિસ્થિતિમાં અંદરનું પોતાના રાગ, દ્વેષ, મોહને ચોખ્ખા કરો. એ ચોખ્ખા કરતા 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 આપણી ચિકાસો જ ચોખ્ખી થઈ જશે. ટપાલ અને ટિકિટ વચ્ચેને ગુંદર ઓગાળી નાખ્યો, ટિકિટ છૂટી પડી જાય. એમ ઋણાનુબંધના હિસાબમાંથી આપણે મુક્ત થયા તો ભરત ક્ષેત્રના કોઈ જીવ આપણને બાંધી ના શકે. આપણે મહાવિદ્ય ક્ષેત્ર માટે મુક્ત થયા કહેવાશે. અને ત્યાંથી પછી મોક્ષ છે જ ખુલ્લો. એટલે જ્ઞાન પછીનો ધ્યેય આગળનો જુદો બની જાય છે. અને એ ધ્યેય એનું નામ કહેવાય કે દાડામાં 25 વખત યાદ આવવો જોઈએ, ઓછામાં ઓછો. કે આ 2-3 મહિને એક વખત યાદ આવે એને કંઈ ધ્યેય ના કહેવાય. એ બધું અદબદ બધું. ધ્યેયવાળો તો ચૂકે જ નહીં. આખો દાડો એને કોઈ મોહમાં એને ખૂંચે, કોઈ રાગમાં ખૂંચે, દ્વેષ ભાવ બગડે ક્યાંય તોય ખૂંચે કે આ મને અમારા અવતાર બગાડશે, મારે છુટકારો નહીં થવા દે. એટલે એને સતત પોતાના મોક્ષને હિતકારી શું, બાધક શું, એની જાગૃતિ સતત હોય. એ મોક્ષનો ધ્યેયવાળો કહેવાય. કોઈ સાથે અથડામણ થતાં એને વિચાર આવે જ, અથડામણથી વેર બંધાશે, એ જીવ સાથે મારો છુટકારો ક્યારે થશે, પાછો ફરી જાય. એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવી નાખે અને પોતાના મોક્ષનો ધ્યેય ના ચૂકે. ખુદ દાદા પોતે જ કહે છે ને કે અમે જીવનના વ્યવહારની ફાઇલોના નિકાલ કરીએ. અંદર એમને તો અનુભવની દશા વર્તે, એટલે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ ખરા, જોડે જોડે અમારા મોક્ષના માર્ગનો ધ્યેય અમે ચૂકતા નથી કે કેમ કરીને બધા હિસ્સા પૂરા કરીને મોક્ષે જ જવું છે. હા, વચ્ચે એમની જગત કલ્યાણની ભાવના છે કે મન વચન કાયા લોકોના કલ્યાણ માટે વપરાવો. ભલે 1-2 અવતાર મોડું થાય,
મોક્ષ ચૂકવો નથી, પણ એક બે સ્ટોપ ઓવર લઈને કલ્યાણનું કામ પૂરું કરીને પછી મોક્ષે જઈશું. પણ એ મોક્ષનો ધ્યેય ચૂકતા તો નથી જ. અને મોક્ષના ધ્યેય મોક્ષાર્થી કોને કહેવાય, અથવા તો ધ્યેયની જાગૃતિવાળો કોને કહેવાય? મોક્ષ માર્ગથી ધ્યેયથી સહેજ બાધક આવ્યું ને, આ જ્ઞાન લીધેલાવાળા માટે વાત કરીએ છીએ કે સહેજ બાધક આવ્યું ત્યાં પડી જ જાય કે ના, આ જોઈતું જ નથી, પાછા ફરો અહીંથી. સતત જાગ્રત હોય. અને આપણે મહાત્માઓ એ સ્ટેજે જાગૃતિ આપણી આવી જ જવી જોઈએ. 1-2-3 અવતારમાં આપણે મોક્ષે જવું છે તો આ જાગૃતિ સતત આવી જાય. હજુ મંચરણ વિધિ કરતાં કંટાળો આવે છે, ઊંઘનો શોખ છે, મજા આવે છે, ફાઇલોના દોષ દેખાયા કરે છે, તો સમજવું કે હજુ પછી પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવે છે તો સમજવાનું કે હજુ અવતારો વધી જશે આપણા. મોક્ષના ધ્યેયવાળાનું સૌથી પહેલું લક્ષણ શું આવે છે? આ જ્ઞાન લીધું હોય, 5 આજ્ઞા એ તો બધી છે જ, પણ સૌથી ઉઘાડું લક્ષણ શું? બીજાના કોઈ પણ અથડામણ થઈ, ડખોલો થઈ તો જરા પણ બુદ્ધિ સામાના દોષ દેખાડવામાં હોય જ નહીં. બુદ્ધિ એવું બતાડે જ નહીં, કે ઉલટા જાગૃતિ હોય જ ને કે અથડામણમાં મારી ભૂલ કઈ? સામો નિમિત્ત છે, નિર્દોષ છે, 100% નિર્દોષ છે. કે પોતાની ભૂલ તરફ જ એનો ફોકસ હોય આખું કેમેરાનો, અને પોતાની ભૂલોને ભાંગવાના પુરુષાર્થમાં હોય. ભલે આખી ગાંઠ ખલાસ ન કરી શકે, 2 પાંદડા 5 પાંદડા 1-2 પડતો તોડી જ નાખે, પણ ગમે તે અથડામણમાં ભૂલ પોતાની છે એ જો જાગૃતિમાં ના આવતું હોય ને તો એ મોક્ષ માર્ગના ધ્યેયવાળો ના કહેવાય. મોક્ષ માર્ગના ધ્યેયવાળાને સૌથી પહેલું આ જ થાય, ગમે તે અથડામણ થઈને કોઈનો દોષ નથી, મારો દોષ છે. પછી જ્ઞાનની જાગૃતિ એક્ઝેક્ટ એ બતાડે છે કે હું શુદ્ધાત્મા છું, દીપક તારી ભૂલ છે, જો તને કેમ ભોગવટ આવ્યો, કોઈનો દોષ ના કાઢીશ. એટલે મેં જુદાપણાની જાગૃતિ સાથે પોતાની ભૂલ જોતો હોય ને તે ઊંચામાં ઊંચી મોક્ષના ધ્યેયની જાગૃતિ કહેવાય. આ પાયામાં આવી જ જવું જોઈએ. આત્માનું હિત હોય એની માટે ઉલ્લાસભેર ભક્તિ થતી હોય, આત્માનું અહિત હોય જ્યાં ક્રોધ માન માયાલોભ વેરવી કહેવાય, આ બુદ્ધિ બીજાના વિપરીત બુદ્ધિ બીજાના દોષ દેખાડે ત્યાં પણ ખૂંચે કે આ ખોટું થાય છે. રાગ દ્વેષ, પછી આહાર, મૈથુન, નિંદ્રા, ભય, એ બધી સંજ્ઞાઓમાં પણ મૂર્છા ના હોય, મોહ ના હોય. પછી હું સાચો છું, સારો છું, વિશેષ છું, હોશિયાર છું, ધાર્યું કરવું છે, ચલણ ચલાવ, બધા પ્રકારના અહંકાર આમ ખૂંચે કે ભાઈ આ કયા રસ્તે? મને તો ઉપાધિ લઘુત્તમ થવાના માર્ગમાં આગળ વધતો હોય, ભેદ બુદ્ધિ પાડે, બીજાના દોષ દેખાડીને બુદ્ધિ ભેદ પડાવતી હોય ત્યાંય ખૂંચે. મારે ભેદ પડવા દેવો નથી. એને પાડવો હોય તો પાડશે, પણ મારે નથી પડવા દેવો. વિષય વિકારમાં પણ કંટાળો આવે કે આ શું વિષય, એક વિષયના ભોગમાં તો કરોડો જીવોની હિંસા, એ ખૂંચે. દ્રષ્ટિ દોષ, વિચાર દોષ, સ્પર્શ દોષ બધા બહુ ખૂંચે. તો એ મોક્ષના ધ્યેયવાળો કહેવાય. આવા ધ્યેયની જાગૃતિ હોય, ભલે દોષો છે પણ દોષો ખબર પડે છે તો હજુ પરિસ્થિતિ કાબૂમાં કહેવાય. ખબર જ નથી પડતી અને પસ્તાવા થતા જ નથી, પ્રતિક્રમણો થતા જ નથી, તો વધારે પુરુષાર્થ કરવાની જરૂર છે. મોક્ષના ધ્યેયને જાગૃત રાખીને આ જ્ઞાન પછીના માટેના સ્ટેપની વાત કરીએ છીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.